નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને. હાલના બજારમાં જીઓપોલિટિકલ, ગ્લોબલ બધા સંકેતો વચ્ચે સ્થાનિક ફેક્ટર્સ આપણે ધ્યાનમાં રાખી રહ્યા છીએ, જેમાં બ્રેન્ટના લેવલ્સ છે, ઇન્ડિયા વિક્સ, આ બધું એક કમ્ફર્ટ લેવલ પર હાલ છે. પરંતુ હવે આ પરિસ્થિતિમાં આગળ શું કરવું જોઈએ માર્કેટમાં, ક્યાં વેલ્યુ બાઇંગની તક બનતી જોઈ રહ્યા છે, આ બધા પર આપણે ચર્ચા કરવાની છે આજે વેલ્યુ બાઇંગમાં આપણા એક્સપર્ટ્સની સાથે. ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે કાંતિલાલ છગનલાલ સિક્યુરિટીઝના મહેશ ઓઝા, સાથે જ લેટિન મંડલલાલ ગ્રુપના રૂપેશ સોલંકી. મહેશજી, રૂપેશજી, આપનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને આપણે વેલ્યુ બાઇંગ અને સ્ટોક્સ પર આવીએ. પહેલાં રૂપેશજી, માર્કેટના એક વ્યૂ સાથે શરૂઆત કરીએ, કારણ કે જે રીતે એક ઘણા પોઝિટિવ ફેક્ટર્સ હવે માર્કેટ માટે આપણે જોઈએ કેટલું સસ્ટેન રહે છે એ બધું આગળનો એક વિષય બને છે. પરંતુ અત્યારે માર્કેટને અગર સમજવું હોય ટેકનિકલી, જ્યારે નિફ્ટી બેંકની વાત આવે, જીઓપોલિટિકલ જે બધા પરિસ્થિતિ છે એના વચ્ચે જે સંકેતો છે, બ્રેન્ટ, રૂપી, ઘણા બધા ફેક્ટર્સ ભારતીય બજાર માટે આપણે ધ્યાનમાં રાખી રહ્યા છીએ કે એની એક અસર માર્કેટ પર છે. આપ ઇન્ડેક્સને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયાથી કયા લેવલ્સ, શું સ્ટ્રેટેજી આપો છો આપ, રૂપેશજી? ગુડ આફ્ટરનૂન ચાંદની. પહેલાં આપણે નિફ્ટી પર ચર્ચા કરીએ. નિફ્ટીમાં હવે અગર આ વીકનું પરફોર્મન્સ જોઈએ તો આ વીકમાં નિફ્ટી ઓલમોસ્ટ રેન્જ બાઉન્ડ રહે છે વિધિન 350 પોઈન્ટ્સ. નીચેમાં સ્ટ્રોંગ સપોર્ટ રહ્યો છે 23,070, જે બે વખત ટેસ્ટ થઈ ચૂક્યો છે, અને ઓપનમાં 23,450 પર રેઝિસ્ટન્સ છે, જ્યાં સપ્લાય આવી જાય છે. ડેલી ચાર્ટ્સ પર જોઈએ તો હજુ નિફ્ટી એના 20 DMA અને 50 DMA ની નીચે ટ્રેડ કરી રહી છે. તો નિફ્ટીમાં અપસાઇડ થોડીક ઓછી લાગી રહી છે. એઝ ઓફ નાઉ આપણે ન્યુટ્રલ વ્યૂ રાખીએ નિફ્ટીમાં. અગર જો નિફ્ટી 23,450 ની ઉપર ક્લોઝિંગ આપે તો થોડું બહુ હજુ પુલબેક આગળ વધતું જોઈ શકાય છે ટુવર્ડ્સ 23,800. બટ એઝ ઓફ નાઉ એની શક્યતા ઓછી દેખાઈ રહી છે, કેમ કે વિધિન નિફ્ટી અગર આપણે જોઈએ તો બે સ્ટોક્સ જે હેવી વેટ છે એ ઘણા બધા અંડર પરફોર્મ કરી રહ્યા છે. ઓલમોસ્ટ 52 વીક લોની નીચે, લોની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે, જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને HDFC બેંક. જ્યાં સુધી આ બે સ્ટોક્સમાં રિવર્સલ નથી આવતું ત્યાં સુધી નિફ્ટીની અપસાઇડ થોડી કેપ્ટ લાગી રહી છે. તો એઝ ઓફ નાઉ નિફ્ટીમાં મારો વ્યૂ ન્યુટ્રલ છે. અને પછી આપણે આવીએ બેંક નિફ્ટીમાં. તો બેંક નિફ્ટી પર અગર આપણે જોઈએ ડેલી ચાર્ટ પર, તો આપણે લગભગ 10 દિવસથી સતત આઉટ પરફોર્મ કરી રહી છે. છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં જુઓ તો ઓલમોસ્ટ 8 ટ્રેડિંગ સેશનમાં આપણે બુલિશ કેન્ડલ ફોર્મ થતા જોઈ રહ્યા છે, અને આજના સેશનમાં ઓલમોસ્ટ 1 મંથ હાઈ પર ટ્રેડ કરી રહ્યું છે બેંક નિફ્ટી. તો આ બેંક નિફ્ટી રિલેટિવલી સ્પીકિંગ વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે કમ્પેર ટુ નિફ્ટી. અને બેંક નિફ્ટીમાં મારો વ્યૂ બુલિશ રહેશે. બેંક નિફ્ટી એના 20 DMA અને 50 DMA ની ઉપર ટ્રેડ કરી રહી છે. તો ફોર બેંક નિફ્ટી ઇટ ઇઝ અ બાય ઓન ડિપ્સ કેન્ડિડેટ. અને મારી સલાહ રહેશે કે જો નીચેમાં અગર 54,000 ની આસપાસ આવે, 54,500, તો લોંગ પોઝિશન્સ એડ કરી શકાય છે. 500 આસપાસ લોંગ પોઝિશન નિફ્ટી બેંક બાય ઓન ડિપ્સ, રિલેટિવલી સ્ટ્રોંગર દેન નિફ્ટી, અને ન્યુટ્રલ વ્યૂ નિફ્ટી પર. IDBI કેપિટલ માર્કેટ એન્ડ સિક્યુરિટીઝના દેવેન મહેતા પણ ચર્ચામાં જોડાઈ ગયા છે. દેવેન, આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને એક બજાર પર એક ચર્ચા કરી રહ્યા છીએ. મહેશજી, આપની પાસેથી હવે માર્કેટ પરનો એક વ્યૂ જાણીએ. કઈ રીતનું અત્યારે એક સેટઅપ આપ જોઈ રહ્યા છો, અને ઇન્ડાઇસિસ સ્પેસિફિક શું સ્ટ્રેટેજી આગળ ફોલો કરવી જોઈએ હવે? માર્કેટમાં એક નિફ્ટીમાં લોઅર લેવલમાં એક સારી બાઇંગ આપણે જોવા મળી રહી છે. લોઅરમાં ડિફેન્ડ 23,050, 23,000. તો આ લેવલ ડિફેન્ડ કરી રહ્યા છે. મારા હિસાબથી લોઅરમાં એક સારો સપોર્ટ મળી રહ્યો છે. ઇન્ડેક્સ મેનેજમેન્ટ સારો થઈ રહ્યો છે. તો ઓવરઓલ અપસાઇડમાં 23,350 ને ઉપર અગર ક્લોઝ આવે તો પછી 23,480, 23,600 આ લેવલ ઓપન થઈ શકે છે. તો ઓવરઓલ ટ્રેન્ડ જો છે બેંક નિફ્ટીનો કાફી પોઝિટિવ છે. તો બેંક નિફ્ટીમાં અત્યારે જો RBI ની પોલિસી આવી તે આ રીતે FCNR ને કારણે એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. આગળ બી આપણે બેંક નિફ્ટીમાં એક સારો અપસાઇડ જોવા મળી શકે છે. તો મારા હિસાબથી બેંક નિફ્ટીના સપોર્ટ કરી રહ્યો છે. તો ઓવરઓલ ટ્રેન્ડ અત્યારે એક રેન્જ બાઉન્ડ ટ્રેન્ડ છે, બટ બાયસ પોઝિટિવ બની શકે છે. તો અહીંયાથી 23,350, 23,480 ઉપર 600 સુધીના એક લેવલ્સ પણ એક ધ્યાનમાં રાખી શકો છો. અને એક વ્યૂ ચર્ચા નિફ્ટી બેંક પર પણ કરી દેવેન. આપની પાસેથી પણ સૌથી પહેલાં એક માર્કેટના વ્યૂ સાથે શરૂઆત કરીશું. કઈ રીતના અત્યારે એક સ્ટ્રેટેજી માર્કેટમાં ફોલો કરવી જોઈએ, અને શું લેવલ્સ ધ્યાનમાં રાખીએ?
આપણે સૌથી પહેલા વાત કરીએ તો માર્કેટમાં એક સાઇડવેઝ મૂવ જોવા મળે છે. જેમ આપણે ડિસ્કસ કર્યું, ઉપરમાં 23,500 ની આસપાસ રેઝિસ્ટન્સ છે, લેવલ સરપાસ થાય તો ઉપરમાં મલ્ટિપલ રેઝિસ્ટન્સ 23,750 ની આસપાસ પણ એક રેઝિસ્ટન્સ જોવા મળે છે. 50 દિવસના એક્સપોનેન્શિયલ એવરેજ છે. લોઅર લેવલ્સ પર 23,000 ની આસપાસ એક સપોર્ટ જરૂર લે છે. નિફ્ટી તો એક રેન્જમાં રહી શકે. બેંક નિફ્ટી સારું એવું સપોર્ટ કરે છે. બેંક નિફ્ટીમાં ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. બેંક ડિપ્સના સ્ટ્રક્ચર્સ છે જે હિસાબે બેંક નિફ્ટી હોલ્ડ કરે છે. બેંક નિફ્ટી 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ હમણાં ટ્રેડ કરે છે. 56,100 ની આસપાસ જે લેવલ્સ છે અને એ લેવલ્સની એક્ઝેક્ટ આસપાસ આજના હાઈસ પણ જોઈએ તો 56,000 ની આસપાસના જ છે. મારા હિસાબે બેંક નિફ્ટી અગર 56,100 ની ઉપર સસ્ટેન કરી જાય તો બેંક નિફ્ટીમાં આપણને જે બુલિશ મોમેન્ટમ છે કન્ટિન્યુ થતા જોવા મળી શકે છે. ઓવરઓલ બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર પોઝિટિવ છે. બાય એન્ડ ડિપ્સ કરવાની સલાહ બેંક નિફ્ટીમાં રહેશે. નિફ્ટીમાં થોડુંક વેટ એન્ડ વોચ છે. હાયર લેવલ્સ પર આવે 23,500 23,750 એ લેવલ્સ પર એકવાર એક્ઝિટ કરવાની સલાહ રહેશે. શોર્ટ પોઝિશન બનાવવો હોય તો નિફ્ટી વધારે સારું છે. વેરેસ લોંગ પોઝિશન ડિપ્સ પર બાય કરવું હોય તો બેંક નિફ્ટી વધારે સારું છે. શોર્ટ પોઝિશન નિફ્ટી માટે 23,750 પર એક્ઝિટ, બાય ડિપ્સ નિફ્ટી બેંક માટે. ઓવરઓલ ઇન્ડેક્સ પર માર્કેટ પર એક ચર્ચા કરી છે, પરંતુ હવે વેલ્યુ બાઇંગ પિક્સ સાથે શરૂઆત કરીએ. રૂપેશજી, આપની પાસેથી સૌથી પહેલાં જાણીએ વેલ્યુ બાઇંગમાં અત્યારે માર્કેટમાં ક્યાં આપ સૌથી પહેલાં એક રેકમેન્ડેશન આપશો? મારો ફર્સ્ટ રેકમેન્ડેશન ફાર્મા પિક રહેશે. સન ફાર્મા એડવાન્સ રિસર્ચ શોર્ટ ફોર્મ સ્પાર્ક. ટેકનિકલી જોઈએ તો માર્ચ એન્ડના લોથી, જે માર્ચ એન્ડનો લો હતો 108નો, ત્યાંથી આપણે એક સારી એવી રેલી જોઈ છે આ સ્ટોકમાં અને ઓલમોસ્ટ 26 મેના એક હાઈ બનાવ્યો હતો 249નો. પણ ત્યારબાદ એક સ્લાઇટ કરેક્શન જોવામાં આવી રહ્યું છે અને એ કરેક્શનમાં એના 20 DMA ડિફેન્ડ કર્યું અને ફરીથી એક નવી અપસ્વિંગ સ્ટાર્ટ થતી દેખાઈ રહી છે આજના સેશનમાં. તો હું રિકમેન્ડ કરું છું બાઇંગ સ્પાર્ક અરાઉન્ડ કરંટ લેવલ્સ $200 લેવલ્સ ચાલી રહ્યા છે વિથ અ સ્ટોપ લોસ ઓફ 190 અને એક્સપેક્ટ કરી શકાય છે કે આપણને એક નવો ઓલ ટાઈમ હાઈ આ સ્ટોકમાં દેખાય અને પહેલો ટાર્ગેટ રહેશે 250નો અને ત્યારબાદ 270. ઓકે, સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ એ કંપની માટે, એટલે સ્પાર્ક, જેનો એક NSE કોડ છે, જ્યાં 190નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. ઉપર 250 અને ત્યારબાદ 270 સુધી ટાર્ગેટ પહોંચાડી શકે છે, લેવલ્સ બતાવી શકે છે સ્પાર્ક, સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ. મહેશજી, આપની પાસેથી ફર્સ્ટ વેલ્યુ બેંક પિક જાણીએ. અત્યારે એક CMPDI ન્યૂ લિસ્ટિંગ કાઉન્ટર છે. તો CMPDI માં ધ્યાન થોડો તેજીનો બની રહ્યો છે. 220 230 ને કરીબ અત્યારે ચાલી રહ્યો છે. તો આ કન્સલ્ટેશનમાં કામ કરે છે. તો મારા હિસાબથી આ અત્યારે એક 260 ને પ્લસ એક હાઈ બનાવ્યો, બાદમાં એક કન્સોલિડેશન છે. તો કન્સોલિડેશન મૂવમાં કન્સોલિડેટ થોડો થઈ શકે છે. સારી કંપની લાગી રહી છે. ડિવિડન્ડ યીલ્ડ પણ, ડિવિડન્ડ પેઆઉટ પણ સારો છે. મારા હિસાબથી આ કાઉન્ટરમાં એક બાઇંગ કરી શકે છે. 180 ને બિલો સ્ટોપ લોસ, 275 થી 300 પ્લસના એક ટાર્ગેટ જો છે અત્યારે તમારી મીડિયમ ટુ લોંગર ટર્મમાં ધ્યાનમાં રાખી શકે છે. CMPDI એટલે સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ, જેના માટે 180 સ્ટોપ લોસ રાખવાનો છે. ઉપરની તરફ 275 અને ત્યારબાદ 300 સુધી કે ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે CMPDI માટે. દેવેન, આપની પાસેથી ફર્સ્ટ વેલ્યુ બેંક પિક જાણીએ. બિલકુલ, બેન્કિંગ સ્ટોક્સમાં નજર છે. જે હિસાબે બેંક નિફ્ટીએ પરફોર્મ કર્યું છે, બેન્કિંગ સ્ટોક જ રડાર પર છે. પેલો પિક રહેશે IDFC ફર્સ્ટ બેંક. 74.15 74.20 ની આસપાસ ટ્રેડ કરે છે. મારા હિસાબે આ કાઉન્ટર આ લેવલ્સ પર બાય કરી શકાય. એક સ્ટ્રોંગ સિમેટ્રિકલ ટ્રાયેંગલનો બ્રેકઆઉટ આ સ્ટોકમાં આપણને જોવા મળ્યો છે. જે ટેકનિકલ સ્ટ્રક્ચર છે બહુ જ સારું છે. મારા હિસાબે 71ના સ્ટોપ લોસ સાથે આ કાઉન્ટરમાં બાય કરી શકાય. એક સારો રિસ્ક રિવોર્ડ રેશિયો બની શકે અહીંયાથી. તો 71ના સ્ટોપ લોસ સાથે આ કાઉન્ટરમાં બાય કરવાની સલાહ છે. 81 સુધીના ટાર્ગેટ્સ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. IDFC ફર્સ્ટ બેંકમાં બાય કરવાની સલાહ છે. ઓકે, IDFC ફર્સ્ટ બેંક 71નો સ્ટોપ લોસ રાખી શકો છો. ઉપરની તરફ 81 સુધી ટાર્ગેટ આપણને આ સ્ટોક કા બેન્કિંગ કાઉન્ટર બતાવી શકે છે. તો એક પિક્સ આપણા એક્સપર્ટ પાસેથી જાણ્યા. રૂપેશજી, સ્પાર્ક એટલે સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ પર આપનું રેકમેન્ડેશન હતું. વેલ્યુ બેંક આપે ગણાવ્યું. હવે સેકન્ડ પિક જાણીએ. એક રહેશે મારું એન્ડ્રી, ડેટ્સ સિમેન્સ એનર્જી. ટેકનિકલ સેટઅપ સમજીએ. ટેકનિકલી અરાઉન્ડ 29 મેના સ્ટોકે એક નવો 52 વીક હાઈ રજીસ્ટર કર્યો હતો અરાઉન્ડ 3968 અને એક સારું એવું કરેક્શન જોવામાં આવી રહ્યું છે અને ગઈકાલના સેશનમાં
સ્ટોકે એના જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો ત્યાં સપોર્ટ લીધો અને અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે એક બુલિશ રિવર્સલ પેટર્ન બની રહી છે. તો આમાં સ્ટ્રોંગ ટેકનિકલ સ્ટ્રક્ચર છે, કન્ટિન્યુઅસ હાયર ટોપ બોટમ બની રહ્યા છે. તો રેકમેન્ડ કરું છું બાઇંગ એન્ડ્રીન અરાઉન્ડ 3575. સ્ટોપ લોસ રહેશે 3350 નો અને અપસાઇડ ટાર્ગેટ 3950. ઓકે, સિમેન્સ એનર્જી આ સ્ટોક માટે 3350નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. સેટઅપ પણ રૂપેશજીએ સમજાવ્યું છે અને 3950 ઉપરની તરફ ટાર્ગેટ બતાવી શકે છે સિમેન્સ એનર્જી. મહેશજી, આપના તરફથી CMPDI પહેલું કાઉન્ટર હતું, હવે સેકન્ડ વેલ્યુ બેંક પિક અને એનું સેટઅપ સમજીએ. સેકન્ડ આપણે કાઉન્ટર છે મનોરમા ઇન્ડસ્ટ્રી. તો મનોરમા ઇન્ડસ્ટ્રી એક રેન્જ બાઉન્ડ છે ઓર અપર સાઇડ એક સારો કરેક્શન થઈ ગયો છે. કંપની એક ફંડામેન્ટલી પણ સારી છે, ડેપ્ટ પણ રિડ્યુસ કર્યા છે, CAGR 5 યર નો દેખે તો બી સારો છે. તો ફંડામેન્ટલી એઝ વેલ ટેકનિકલી સેટઅપ પણ ઠીકઠાક લાગી રહ્યો છે. તો મારા હિસાબથી એક મનોરમા ઇન્ડસ્ટ્રીમાં અહીંયા લેવલથી બાઇંગ કરી શકો છો. 1550 1560 ની રેન્જમાં બાઇંગ કરી શકે છે. 1400 ના બિલો એક સ્ટોપ લોસ રહેશે. ઉપર સાઈડમાં જો તો ટાર્ગેટ થોડા અપસાઇડ 1700 1750 આ ટાર્ગેટ તમારે મીડિયમ ટુ લોંગર ટર્મ ધ્યાન રાખી શકે છે. ફંડામેન્ટલ એઝ વેલ એઝ ટેકનિકલ બંને એક પોઝિટિવ લાગી રહેશે. તો મારા હિસાબથી આ એક વેલ્યુ પિક બની શકે છે. આ વેલ્યુ પિક છે, એક ટેકનો ફંડા વ્યૂ, બંને રીતે એક પોઝિટિવ છે. સ્ટોક મનોરમા ઇન્ડસ્ટ્રીઝ લેવલ્સ ધ્યાનમાં રાખો 1400 સ્ટોક લોસ તરીકે, ઉપર 1700 અને ત્યારબાદ 1750 સુધી ટાર્ગેટ લેવલ્સ આ સ્ટોક મનોરમા ઇન્ડસ્ટ્રીઝ બતાવી શકે છે. દેવેન, IDFC ફર્સ્ટ બેંકનો ઓવરઓલ બેંક્સ પર આપ પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છો. સેકન્ડ વેલ્યુ બેંક પિક જાણીએ. બિલકુલ, સિમેન્સ એનર્જી મારા પણ રડાર પર હતું, બટ જે કાઉન્ટર છે જે છે અલ્કાઇલ અમાઇન્સ 1817 ની આસપાસ 1817 ની આસપાસ હમણાં ટ્રેડ કરે છે. મારા હિસાબે જે હિસાબમાં વીકલી કન્સોલિડેશન પર આ કાઉન્ટર ટ્રેડ કરે છે અને એક બ્રેકઆઉટના લેવલ્સની આસપાસ હમણાં જોવા મળે છે. એક વીકલી ચાર્ટ પર બુલિશ ઇંગલ્ફિન લો લેવલથી ડેલી ચાર્ટ્સ પર જોઈએ તો એક ગોલ્ડન ક્રોસઓવરના લેવલ્સ આપણને આ કાઉન્ટર પર જોવા મળે છે. જે હિસાબે 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ઉપરની તરફ બ્રેક કરવાની શક્યતા છે આ કાઉન્ટરમાં, અને જે હિસાબે સ્ટોક સસ્ટેન કરે છે. મારા હિસાબે આ કાઉન્ટરમાં બાય કરવાની સલાહ રહેશે. એક સારો રિસ્ક રિવોર્ડ રેશિયો આ કાઉન્ટરમાં જોવા મળે છે. થોડુંક રિસ્ક ડીપર છે, બટ રિવોર્ડ્સ પણ આ કાઉન્ટરમાં એક સારા એવા જોવા મળી શકે. 1700 નો સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટરમાં બાય કરી શકાય. આ લેવલ્સ પર ઉપરમાં ટાર્ગેટ જે છે 2080 ના ટાર્ગેટ્સ આપણને અલ્કાઇલ અમાઇન્સમાં જોવા મળી શકે. જે હિસાબે વોલ્યુમ્સ વધ્યા છે, ટેકનિકલ સેટઅપ બહુ જ સારો છે. સ્ટોપ લોસ 1700 પર રાખીને આ કાઉન્ટરમાં બાય કરવાની સલાહ છે. આગળ વધી હવે રૂપેશજી, સ્પાર્ક સિમેન્સ એનર્જી બે વેલ્યુ બેંક પિક આપના તરફથી આવ્યા છે. થર્ડ સ્ટોક જાણીએ. થર્ડ પિક રહેશે મારું એક ડિફેન્સ કાઉન્ટર ડેટા પેટર્ન્સ. ટેકનિકલી જોઈએ તો ડેટા પેટર્ન્સ વિધિન ધ ડિફેન્સ પેક સૌથી વધારે આઉટ પરફોર્મિંગ સ્ટોક રહ્યો છે. અને ટેકનિકલી જોઈએ તો આ વીકમાં મંડેના આમાં એક બ્રેકઆઉટ આવ્યું હતું ફ્રોમ અ સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન, અને ત્યારબાદ એક નવો ઓલ ટાઈમ હાઈ રજિસ્ટર થયો હતો 4700 ની આસપાસ. અને ડ્યુરિંગ ધ વીક પાછું એક વાર પેટર્ન રિટેસ્ટેડ થયું હતું. તો નો ડાઉટ ઓન ડેલી એઝ વેલ એઝ વીકલી ચાર્ટ્સ સ્ટોક સુપર બુલિશ છે અને મોમેન્ટમ પણ સારું એવું બિલ્ડઅપ થઈ રહ્યું છે. તો હું રિકમેન્ડ કરું છું બાઇંગ ડેટા પેટર્ન્સ અરાઉન્ડ 4530. સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 4000 નો અને ટાર્ગેટ 5300. ઓકે, ડેટા પેટર્ન્સ માટે 4000નો સ્ટોપ લોસ, 5300 ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો. મહેશજી, CMPDI અને મનોરમા ઇન્ડસ્ટ્રીઝ અત્યાર સુધીના બે વેલ્યુ બેંક પિક્સ છે આપના. થર્ડ પિક અને એનું સેટઅપ જાણીએ. દેખો તો આપણે ઓલરેડી મીડિયમ અને સ્મોલ કેપમાં આઇટમ લઈ લીધા છે. તો એક લાર્જ કેપમાં બેંક નિફ્ટી જે આ રીતે લીડ કરી રહ્યો છે, તો ICICI બેંક જો છે એક સારો લીડિંગ કાઉન્ટર છે ઓર અત્યારે 1320 ને ઉપર મેન્ટેન કરી રહ્યો છે કાલથી. એક ફ્રેશ અટેમ્પ્ટ ટુ બુલિશનેસ નો બતાવી રહ્યો છે. તો મારા હિસાબથી ICICI બેંક 1310 થી 1325 આ રેન્જમાં બાઇંગ કરી શકે છે. 1180 ને બિલો એક સ્ટોપ લોસ. અપર સાઈડમાં તમારે જો તો 1450 આ રેન્જ તમારે મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો ICICI બેંક પ્રિફર્ડ છે. FCNR ને બાદમાં એક બેન્કિંગમાં જો મોમેન્ટ છે, ICICI બેંક લીડ કરી રહ્યો છે. મારા હિસાબથી ICICI બેંક પ્રિફર્ડ થાય. અહીંયા લેવલથી બી તેજી હોઈ શકે છે. તો ICICI બેંક અહીંયા લેવલથી બાય 1180 નો સ્ટોપ લોસ, 1450 ના ટાર્ગેટ.
ઓકે, આઈસીઆઈસીઆઈ બેંક માટે 1180નો સ્ટોપ લોસ, 1450ના ટાર્ગેટ આ લેવલ્સથી પણ ખરીદારી કરી શકો છો કે વેલ્યુ બેંક પીક આઈસીઆઈસીઆઈ બેંક પર. દેવેન, આપના તરફથી બ્રેક પહેલાં આઈટીએફસી ફર્સ્ટ બેંક અને આલ્કલાઈ માઇન્સ કેમિકલ્સ લિમિટેડ જણાવ્યું છે. થર્ડ પીક આપની જાણીએ. બિલકુલ એક ફાર્મા કાઉન્ટર રડાર પર છે. સ્ટોકનું નામ છે સિપ્લા. મારા હિસાબે જે હિસાબનું કન્સોલિડેશન આ કાઉન્ટરમાં ચાલે છે, લોઅર લેવલ્સ પર 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી જે બાઉન્સ બેક આપણને જોવા મળ્યો છે, ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. સિપ્લામાં આ લેવલ્સ પર બાય કરી શકાય. 1392 ની આસપાસ હમણાં ટ્રેડ કરે છે. નીચેમાં જે સ્ટોપ લોસ છે 1355, 1355 નો એક સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટરમાં બાય કરવાની સલાહ રહેશે. મારા હિસાબે જે હિસાબનું સાઇડવેઝ કન્સોલિડેશન છે એના બ્રેકઆઉટ આવવા જોઈએ કાઉન્ટરમાં, અને આ કાઉન્ટર ફરી એકવાર 1450 1460 ના લેવલ્સ દેખાડી શકે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. 1460 ના ટાર્ગેટ માટે 1355 ના સ્ટોપ લોસ હતી. ઓકે, સિપ્લા માટે 1355નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. 1450ના પહેલાં, ત્યારબાદ 1460 સુધી ટાર્ગેટ સિપ્લા બતાવી શકે છે. રૂપેશજી, ફોર્થ અને લાસ્ટ અત્યાર સુધીના જે આપના રેકમેન્ડેશન્સ છે, તો હવે આપનું કયું સેક્ટર ફોકસમાં છે કે ક્યાંથી વેલ્યુ બેંક પીક રહેશે આપની? ઇસ ટાઈમ હું એક નિફ્ટી 50નો સ્ટોક પિક કરું છું, ગ્રાસિમ. ટેકનિકલી જોઈએ તો વિધિન ધ નિફ્ટી 50 આ સ્ટોક સૌથી વધારે આઉટપરફોર્મર રહ્યો છે અને ઓલમોસ્ટ લાસ્ટ વીક એક નવો ઓલ ટાઈમ હાઈ રજીસ્ટર કર્યો હતો અરાઉન્ડ 3200ની આસપાસ, અને ત્યારબાદ આ એક કન્સોલિડેશન મોડમાં ચાલી રહ્યો છે અને ઓલમોસ્ટ એક ફ્લેગ પેટર્ન બનાવી રહ્યો છે આ સ્ટોક. અને ઓલ્સો 21 મેનો એક બુલિશ ગેપ સપોર્ટ ઝોન છે અરાઉન્ડ 2980 અને 3020, એને સારું એવું ડિફેન્ડ કરી રહ્યો છે. તો હું રિકમેન્ડ કરું છું ફોર અ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ બાઇંગ ગ્રાસિમ. CMP 3085, સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 2940નો અને અપસાઇડ ટાર્ગેટ 3600. ગ્રાસિમ માટે 2940 સ્ટોપ લોસ, ઉપરની તરફ 3600 ટાર્ગેટ બતાવી શકે છે ગ્રાસિમ. મહેશજી, આપની પાસેથી ફોર્થ પિક જાણીએ. આપણે હેલ્થકેર સેક્ટરમાં से एक લાગી રહ્યો છે और હેલ્થકેર સેક્ટર પાર્ક હોસ્પિટલ, પાર્ક મેડીનો એક કાઉન્ટર છે. તો અત્યારે નંબર પણ સારા આવ્યા છે, બેડ એક્સપાન્શન पे પી પણ લો છે और ટેકનિકલી સેટઅપ જો તો તમારે એક સારો અપસાઇડ બાદ એક કન્સોલિડેશન રેન્જમાં છે. તો પાર્ક મેડી અહીંયા રેન્જમાં બાઇંગ કરી શકે છે. 220 ને બિલો એક સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટ તમારે રહેશે 375 થી 400 પ્લસ ના ટાર્ગેટ પાર્ક મેડીમાં આપણે જોવા મળી શકે છે. તો પાર્ક મેડી એક બાઇંગની સલાહ કરશે. ઓકે, તો પાર્ક મેડી વર્લ્ડ લિમિટેડ, જ્યાં લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 220 સ્ટોપ લોસ તરીકે, અને ઉપરની તરફ 375 અને ત્યારબાદ 400 સુધી ટાર્ગેટ આપણને બતાવી શકે છે પાર્ક મેડી, અને સિકોડ છે પાર્ક ત્યારબાદ દેવન, આપની પાસેથી હવે સમય થયો છે કે ફોર્થ અને લાસ્ટ વેલ્યુ બેંક પીક જાણીએ. ક્યાં આપો છો રેકમેન્ડેશન? બિલકુલ એક સ્ટોક છે પીએસપી પ્રોજેક્ટ. 897 ની આસપાસ હમણાં ટ્રેડ કરે છે. પીએસપી પ્રોજેક્ટમાં આ લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. થોડું કાઉન્ટર વોલેટાઇલ જરૂર છે, પણ જે હિસાબે ગોલ્ડન ક્રોસઓવર લેવલ્સ આપણને નીચેથી જોવા મળે છે આ કાઉન્ટરમાં, અને 20 દિવસના એક્સપોનેન્શિયલ એવરેજ પર કન્ટિન્યુઅસલી સપોર્ટ લઈને બાઉન્સ બેક આપણને જોવા મળે છે આ કાઉન્ટરમાં. તો પીએસપી પ્રોજેક્ટમાં આ લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. નીચેમાં 845 845 નો એક ટ્રેડિંગ એક સ્ટોપ લોસ રાખવાની સલાહ છે આ કાઉન્ટરમાં, અને આ કાઉન્ટર ઉપરમાં આપણે 1010 ના લેવલ્સ ફરી એકવાર આ કાઉન્ટરમાં જોવા મળી શકે. તો રિસ્ક લેવલ ફેવરેબલ છે, વોલ્યુમ્સ વધતા દેખાય છે, તો પીએસપી પ્રોજેક્ટમાં આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. ઓકે, પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ અને 845નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 1010 સુધી ટાર્ગેટ બતાવી શકે છે કાઉન્ટર પીએસપી પ્રોજેક્ટ્સ. તો એ સાથે આ ખાસ રજૂઆતમાં અત્યારે રજા લેવાનો સમય થયો છે, અને મહેશજી, ડિસ્ક્લોઝર્સ જાણીએ આપના. પોઝિશન નથી, કંપનીને ક્લાયન્ટને ટાઈમ ટુ ટાઈમ રેકમેન્ડ કર્યા હોઈ શકે છે, તો કંપનીને ક્લાયન્ટને પાસે પોઝિશન રહી શકે છે. જી, રૂપેશજી, આપના તરફથી. ચાંદની, આ જે પણ સ્ટોક્સને આપણે ચર્ચા કરી એમાં કોઈ પર્સનલ હોલ્ડિંગ સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યા હોઈ શકે છે. શોમાં આમંત્રણ બદલ ખૂબ આભાર. થેન્ક યુ. જી, દેવેન, આપના ડિસ્ક્લોઝર્સ. બિલકુલ આજે આપણે જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, જે રિકમેન્ડ કર્યા છે, એમાં મારા કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી, બટ અમે ક્લાયન્ટને સજેસ્ટ કરેલા હોઈ શકે, તો એમાં ક્લાયન્ટની હોલ્ડિંગ જરૂર હોઈ શકે. થેન્ક યુ. જી, દેવેન, રૂપેશજી, મહેશજી, આપનો પણ આભાર અમારી સાથે જોડાઈ, માર્કેટ પર વ્યૂઝ અને પસંદગી શેર કરી.
તો વેલ્યુ બાઇંગ રિકેપ પર એકવાર નજર કરી લઈએ. રૂપેશજી તરફથી જે સ્ટોક્સ છે, સૌથી પહેલાં તો સ્પાર્ક, સન ફાર્મા એડવાન્સ્ડ રિસર્ચ 190નો સ્ટોપ લોસ એમણે આપ્યો છે 250-270ના ટાર્ગેટ માટે. સિમેન્સ એનર્જી 3350નો સ્ટોપ લોસ, 3950 ટાર્ગેટ. ડેટા પેટર્ન્સ 4000નો સ્ટોપ લોસ, 5300ના ટાર્ગેટ. અને ગ્રાસિમ માટે 2940 સ્ટોપ લોસ, 3600ના ટાર્ગેટ. ત્યારબાદ મહેશજી તરફથી છે CMPDI, સૌથી પહેલાં તો 180 સ્ટોપ લોસ અને 275-300 ટાર્ગેટ માટે. મનોરમા ઇન્ડસ્ટ્રીઝ 1400નો સ્ટોપ લોસ રાખો, 1700-1750ના ટાર્ગેટ. ICICI બેંક અહીંયા 1400-1450ના ટાર્ગેટ, 1180નો સ્ટોપ લોસ. અને પાર્ક મેડીવર્લ્ડ અહીંયા તમારે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે, 220નો સ્ટોપ લોસ, 375-400ના ટાર્ગેટ. ત્યારબાદ દેવેન તરફથી વેલ્યુ બાઇંગ પિક્સ છે IDFC ફર્સ્ટ બેંક, સૌથી પહેલાં 71નો સ્ટોપ લોસ છે, 81ના ટાર્ગેટ માટે. અલ્કાઈ એમાઇન્સ કેમિકલ્સ લિમિટેડ જ્યાં 1700નો સ્ટોપ લોસ, 2080ના ટાર્ગેટ. સિપ્લા 1355નો સ્ટોપ લોસ, 1450-1460ના ટાર્ગેટ. અને PSP પ્રોજેક્ટ્સ 845નો સ્ટોપ લોસ, 1010ના ટાર્ગેટ. તો એ સાથે જ હાલ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મેં પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.